જય માતાજી બધાને। ડ્રાય ફ્રૂટ્સ તો કોને ન ભાવે, અને એમાં પણ જો અખરોટ મળી જાય તો બહુ જ મજા। પણ ક્યારેક એવું થાય છે કે અખરોટ જલ્દી સડી જાય છે અને ધનેડા પડે છે, તો ડબ્બામાં આ વસ્તુ નાખીને કરો સ્ટોર, લાંબા સમય સુધી તાજા રહેશે। ડ્રાય ફ્રૂટ્સમાં કાજુ, બદામ, કિસમિસ સાથે અખરોટ પણ લોકો ખૂબ જ ખાય છે। અખરોટનો આકાર દિમાગ જેવું હોય છે। અખરોટમાં ઘણા પોષક તત્વો હોય છે જે હૃદયથી લઈને દિમાગ સુધી ફાયદો કરે છે। અખરોટમાં ઓમેગા 3 ફેટી એસિડ, વિટામિન્સ, મિનરલ્સ, એન્ટીઓક્સિડન્ટ્સ ભરપૂર હોય છે। આ બ્રેનના કાર્યને બૂસ્ટ કરે છે, હાર્ટ હેલ્થને સપોર્ટ કરે છે, મસ્તિષ્ક એટલે કે મગજના કાર્યને સુધારે છે। અખરોટમાં એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે જેમ કે પોલિફેનોલ્સ। આ ફ્રી રેડિકલ્સથી થતા નુકસાનથી કોશિકાઓની રક્ષા કરે છે। આ તો છે અખરોટના ફાયદા, પણ જો તેને સાચી રીતે સ્ટોર ન કરવામાં આવે ને તો તે જલ્દી ખરાબ થઈ જાય છે। તેમાં કીડા કે પછી ધનેડા લાગી જાય છે, અને ક્યારેક એવું થાય છે કે ખોરા પણ થઈ જાય છે। તો જાણો અખરોટને સ્ટોર કરવાની સાચી રીત। અખરોટ સ્ટોર કરવાની રીત જોઈ લઈએ। મિત્રો, તમે મારો વિડીયો આગળ જુઓ એ પહેલાં કહું કે તમને મારો વિડીયો કયા શહેર અને કયા દેશમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટમાં ચોક્કસ જણાવજો, જેથી હું તમને થેન્ક યુ કહી શકું। જો તમે એક સાથે જ ઘણા અખરોટ ખરીદી લાવો છો તો તેને સારી રીતે સ્ટોર કરવું ખૂબ જ જરૂરી છે, કારણ કે અખરોટ ગરમીઓમાં જલ્દી ખરાબ થઈ જાય છે। તમે અખરોટને એરટાઇટ કન્ટેનરમાં રાખીને કિચનના ડ્રોવરમાં ન રાખો, પણ તેને ફ્રીઝમાં સ્ટોર કરો। આ અખરોટને સ્ટોર કરવાનો બેસ્ટ રસ્તો છે ફ્રીઝમાં રાખેલા અખરોટ 6 મહિના સુધી તેમના પોષણ મૂલ્યને નથી ગુમાવતા। જો તમે તેને ફ્રીઝરમાં રાખો છો તો તે 1 વર્ષ સુધી વધુ સમય સુધી સલામત રહેશે। હંમેશા અખરોટને એરટાઇટ કન્ટેનરમાં જ રાખો। અખરોટને સુરક્ષિત રાખવા માટે ભેજ અને હવાના સંપર્કને મર્યાદિત કરવું જોઈએ। કાચના જાર અથવા તો વેક્યુમ સીલ બેગ માટે બેસ્ટ હોય છે। પેન્ટ્રીમાં અખરોટ રાખવાથી બચો। ગરમી અને ભેજના કારણે અખરોટ પેન્ટ્રીમાં જલ્દી ખરાબ થઈ જાય છે। જો પેન્ટ્રીમાં સ્ટોર કરવું જ હોય ને તો પછી તેને કોઈ એક ઠંડી અને અંધારી જગ્યાએ રાખો, જ્યાં સીધી સૂર્યપ્રકાશ ન આવે। તેને થોડા અઠવાડિયામાં જ વાપરી લો। અખરોટને સીધી હવા અને ભેજથી દૂર રાખો। તેને અન્ય ડ્રાય ફ્રૂટ અથવા તો અન્ય ખાદ્ય પદાર્થોથી પણ દૂર રાખો, નહીં તો તે ખરાબ થઈ જશે। ખાસ કરીને તીવ્ર ગંધવાળા ખાદ્ય પદાર્થોથી દૂર જ રાખો। મિત્રો, મારો વિડીયો છેક સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર। અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય, આ માહિતી તમને ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, શેર કરજો, તમારા મિત્રો સુધી ચોક્કસ આ વિડીયો ચોક્કસ પહોંચાડશો। તો મારો વિડીયો છેક સુધી જોવા બદલ તમારો આભાર મિત્રો। આવા જ રીતે તમને જો વિડીયો જોવા હોય તો મારા નોટિફિકેશન આઇકોને ક્લિક કરજો, અને મિત્રો આવી જ રીતે મારા વિડીયો પણ જોતા રહેજો। આવજો।